સિહોદ બ્રિજ તૂટવાને મામલે રાજકારણ ગરમાયું. સિહોદ બ્રિજ તૂટવાને મામલે રાજકારણ ગરમાયું. કોંગ્રેસે સિગ્નેચર કેમ્પેનની કરી જાહેરાત. અર્જુન રાઠવાએ પ્રેસ કોન્ફરન્સ કરી ભાજપ સરકાર પર કર્યા પ્રહાર. ગામે ગામ ફરી લોકોના સિગ્નેચર લઈ 6 સપ્ટેમ્બરે આવેદન અપાશે. કોંગ્રેસ બ્રિજ તૂટે 1.5 વર્ષ પૂર્ણ થયું, પરંતુ સરકારે છોટાઉદેપુર જિલ્લાના દરકાર ના કરી. અર્જુન રાઠવા. બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર. રેડી. આજરોજ છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. એમાં તમામ પ્રેસ મીડિયાના મિત્રોનું અહીંયા સ્વાગત છે. જે આ વરસાદના લીધે જે હોનારત થઈ છે, પુલ, નાળા, રસ્તાની જે બહુ સમસ્યા આ છોટાઉદેપુર જિલ્લાની અંદર સર્જાય છે, એના માટે અમે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સહી ઝુંબેશનો કાર્યક્રમ આવતીકાલથી શરૂ કરવાના છે. એમાં દરેક તાલુકા મથકે જે આ છોટાઉદેપુર જિલ્લાની સમસ્યા છે એ સમસ્યાને ઉજાગર કરવા માટે, લોકોને જાગૃત કરવા માટે અને લોકોને આજે હમણાં જે વરસાદ પડ્યો એ વરસાદ લાંબો સમય પડ્યો, વરસાદ બહુ ભારે નથી પડ્યો. એવા વરસાદમાં પાવી જેતપુરમાં નેશનલ હાઈવે 56 નંબરના રોડ પર ભારત નદી પરનો જે પુલ છેલ્લા 1.5 વર્ષથી તૂટેલી હાલતમાં છે એ સરકારને ખબર હતી. તેમ છતાં તેના વિશે કોઈ નિર્ણય કર્યો નહીં અને બાજુમાં જે ડાયવર્ઝન બનાવ્યું એ ડાયવર્ઝન પહેલાં જ મોટા વરસાદમાં તૂટી ગયો અને બિલકુલ ખોવાઈ ગયો કે ક્યાં છે. અને એના પછી આખા જિલ્લામાં પાવી જેતપુરથી બોડેલી, છોટાઉદેપુરથી બોડેલી, વડોદરાથી છોટાઉદેપુર કે જે પણ લોકો અવર જવર કરે છે, વિદ્યાર્થીઓ ભણતર માટે, કોઈ નોકરિયાતો, ધંધા રોજગાર કરનારાઓ, કોઈને દવાખાને જવું હોય તો તે, આ બધાને અનેક પ્રશ્નો નડી રહ્યા છે. પણ સરકારને છોટાઉદેપુરના લોકોના પ્રશ્નની કોઈ ચિંતા નથી. અહીંયા પ્રભારી મંત્રી ભીખુ શ્રી પરમાર આવ્યા, એમણે એમની આજુબાજુ છોટાઉદેપુરના સાંસદ, ધારાસભ્ય અને જિલ્લા કલેક્ટર બેઠા હતા. એમની હાજરીમાં કીધું કે જિલ્લામાં કોઈ જ પ્રશ્ન નથી, આ વરસાદ પડવાથી કોઈ હોનારત થઈ નથી, કોઈ નુકસાન થયું નથી. મતલબ કે ગુજરાત સરકારને છોટાઉદેપુરના પ્રશ્નો લાગતા નથી.